કે પૂર્ણ સંખ્યા નથી, પણ શું છે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં બધી જ ધન સંખ્યા આવી જાય, એટલે કે પ્લસ, બધી જ ઋણ સંખ્યા આવી જાય અને શૂન્ય પણ આવી જાય. ચલો, પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજી એબીસીડીના કયા અક્ષર વડે દર્શાવાય? પ્રિયા? એન વડે દર્શાવાય. કેમ કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર. પૂર્ણ સંખ્યાને કયા અક્ષર વડે દર્શાવીશું? મોહિત? ડબલ્યુ વડે દર્શાવીશું, કારણ કે પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર. હોલ, WHOLE, હોલ એટલે પૂર્ણ, હોલ આખું. અને પૂર્ણાંક સંખ્યા જેમાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યા આવી જાય, તો એને કયા અક્ષર વડે દર્શાવાય છે? ચલો, સોહિલ? આઈ વડે દર્શાવાય. પૂર્ણાંક સંખ્યા એટલે ઇન્ટીજર નંબર. કોઈ વસ્તુના આપણે બે સરખા ભાગ પાડીએ ને એમાંથી એક ભાગ લઈએ તો એને અપૂર્ણાંકમાં શું કહેવાય? કયો અંક કહેવાય? ધારો કે એક આપણે કાલે શીખ્યા હતા કે એક ચોકલેટ હોય એને બે સરખા ભાગ પાડ્યા, તો આને અપૂર્ણાંકમાં એમાંથી વળી આપણે એક ભાગ લીધો તો અપૂર્ણાંકમાં શું લખાશે? લક્ષ્મી? અડધો લખાશે. અડધો એટલે કે 1/2, 1/2 લખાશે. આપણે બે ભાગ પાડ્યા, બે માંથી એક ભાગ લીધો, અથવા તો 1/2 ભાગ પાડ્યા. 3 ભાગ પાડ્યા હોય તો શું કહેવાશે? 1/3, ત્રીજો ભાગ, હે ને? 4 ભાગ પાડ્યા હોય તો શું કહેવાશે? 1/4. 5 ભાગ પાડ્યા હોય તો 1/5. 5 ભાગ પાડ્યા ને એમાંથી એક ભાગ લીધો હોય તો તોય પણ કહેવાશે 1/5. 5 માંથી એક ભાગ આપણે લીધો, 1/5. તો આ 1/2, 1/5, 1/3, 1/4, 3/4, જેને આપણે કોણો કહીએ છીએ, આ 1/4 ને પા ભાગ પણ કહેવાય. એ બધી સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ છે. હવે અહીંયા હું કેટલીક સંખ્યાઓ લખું એ તમે જોજો. જો, આ 1/4 લખ્યા, હે ને? ચલો, પછી આ મેં લખ્યા 2/4, આ મેં લખ્યા 3/4, આ મેં લખ્યા 5/4. હવે આ સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ નથી, પણ કેવી સંખ્યાઓ છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણ નથી, અપૂર્ણાંક થઈ ગઈ. સારું, આમાં તમને કંઈક સરખું લાગે? હે? આ બે સંખ્યાઓ લખી એમાં તમને કઈ સમાન લાગે? 4 સંખ્યાઓ લખી ને, 1/4, 2/4, 3/4 ને 5/4. 1/4, 2/4, 3/4 and 5/4. તો આમાં તમને સમાન શું લાગે? ચાલો, કોણ બોલશે? સોહિલ? બધાના નીચે ચોગડો છે, એમ ને? તો બધાનો છેદ કેવો છે? સરખો. અલગ અલગ છે? અંશ અલગ અલગ છે, પણ છેદ કેવા છે? સરખા. તો હવે તમારે યાદ રાખવાનું છે કે જે અપૂર્ણાંક સંખ્યાઓના છેદ એક સરખા હોય કે સમાન હોય, સમાન કે સરખા હોય, એવી સંખ્યાઓને સમછેદી અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. શું કહેવાય? સમછેદી અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. શરત શું છે? છેદ એક સરખા હોવા જોઈએ. અહીંયા બીજી બે સંખ્યાઓ લખું, જોજો. હવે આ બે સંખ્યાઓને તમે સમછેદી અપૂર્ણાંક કહેશો? આ સમછેદી અપૂર્ણાંક કહેવાય નહીં. કેમ કે બંનેના છેદ અલગ અલગ છે. છેદ સમાન હોય, ધ્યાન આપજો, તો સમછેદી અપૂર્ણાંક, અને છેદ અલગ અલગ હોય, સમાન ના હોય, તો આપણે એને કહીશું વિષમછેદી
સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા. આ સંખ્યા ખરી, પણ કેવી સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે. બરાબર. હવે આ સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક એ સંખ્યાઓના સરવાળા આવશે, બાદબાકી આવશે, ગુણાકાર આવશે ને ભાગાકાર આવશે. તમને આમ ગુણાકાર કરવા કયો હોય કે 5 ગુણ્યા 3, તો તમે ઘડિયા આવડતા હોય કે ગુણાકાર આવડતા હોય એટલે તરત કહી દો કે 5 ગુણ્યા 3 જવાબ શું આવે? 15 આવે. બરાબર. તો તમે અહીંયા જવાબ લખશો 15. બરાબર. તમને એમ કહ્યું હોય કે 5 ઓછા 3, તમે કહેશો 2 જવાબ આવશે. પણ તમને એમ કહ્યું હોય કે 1/4 વત્તા 3/4, જવાબ શું આવે? હવે તરત આવડી જશે? આવડી જશે, હમણાં આવડી જશે. આપણે શીખીએ ને એટલે આવડી જશે. આપણે શીખ્યા નથી, તમે શીખ્યા નથી. તમને આમ 4 + 4 કીધા હોત તો તમે તરત કે 4 ને 4 8. પણ અહીંયા આપણે હવે અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે. હવે ખાસ રીતો યાદ રાખવાની. અપૂર્ણાંકમાં પણ 3-4 રીતો થાય. એમાં પહેલી રીત એ રીત સમછેદી અપૂર્ણાંકના સરવાળાની છે. કયા સરવાળાની છે? સમછેદી. અપૂર્ણાંક તો ખરા, અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાના. પણ એમાંય સમછેદી અપૂર્ણાંક હોય સૌથી સરળ. ભાઈ જિગ્નેશ નહીં ચાલે હો, બહાર જતો રહેજો.